મારીને જતા હોય તે છતાં સુવર ચામડીનું પેટનું પાણી ના હાલતા હોય. માટે અમે સ્થાયી સમિતિ ચેરમેનને પણ પૂછવાયા છે કે આ તમે લાણી કોની કરી રહ્યા છો? તમે પ્રજાલક્ષી કામ કેમ નથી કરવા દેતા? કેમ તમે પ્રજાનું નથી સાંભળતા? આ સવાલનો જવાબ માંગવા આવ્યા છે. મહેન્દ્રસિંહ રાઠોડ, અધ્યક્ષ વડોદરા બચાવ સમિતિ, એમણે વિવિધ મુદ્દા પર એક આવેદન આપ્યું છે, જેમાં તળાવોનું બ્યુટિફિકેશનની વાત છે, પાયાની સુવિધાની વાત છે, સ્મશાનની વાત છે, પૂરની વાત છે, દબાણ દૂર કરી રહ્યા છે એની વાત છે. એમનું આવેદન મારી જોડે આવ્યું છે. હું એનો સ્ટડી કરી અને પછી જે પણ કાર્યવાહી કરવાની થશે એમને કરીશું એવું પણ મેં કીધું છે. મેં આપને એ જ કીધું, એમણે મને ડોક્યુમેન્ટ આપ્યા છે, હું એનું સ્ટડી કરાવીશ અને પછી જે કદાચ ખોટું થયું હશે તો પગલાં ભરશું, નહીં થયું હોય તો પછી જે રીતે રાબેતા મુજબ ચાલે છે રીતે ચાલશે. પણ એમનું જે આવેદન છે હું જોઈશ એને ફાઇલ મંગાવી એની સ્ટડી કરવામાં આવશે અને પછી આગળ કાર્યવાહી.